નવસારી શહેરમાં આવેલ અટલ બિહારી શોપિંગ સેન્ટરમાં દબાણનો રાફડો 2 વર્ષ પહેલા નવસારી નગરપાલિકા દ્વારા ડિમોલેશન કર્યા બાદ ફરી હોટેલ સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવેલ અને વધારાનું બાંધકામ નિયમ વિરુદ્ધ કરવામાં આવ્યું છે। નવસારીના જાગૃત નાગરિક દ્વારા અગાઉ ફરિયાદ કરી દબાણ હટાવવા બાબતે ઝુંબેશ શરૂ કરાયેલ હતી, પણ રાજકીય પક્ષના નેતા વચ્ચે પડી મામલો થાળે પાડ્યો। આ શોપિંગ સેન્ટરમાં અનેક ખાણીપીણીની દુકાનો આવેલી છે અને વધારાની દુકાનો બહાર પણ લારીઓ મૂકવા માટે પેટા ભાડું તગડું ભાડું વસૂલ કરી રહ્યા છે તેવું ચર્ચાઈ રહ્યું છે, જે બિલકુલ ગેરકાયદેસર છે। દાદર તથા ટોયલેટ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હવે વરસાદની સિઝન દરમિયાન ખાણીપીણીની દુકાનો તથા લારીઓમાં ગંદકી દૂર ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલ છે। હોટેલ સંચાલકો દ્વારા નગરપાલિકાનું બિલ્ડિંગ પોતાની જાગીર હોય તેમ વાપરવામાં આવી રહ્યું છે। પ્રાપ્ત માહિતી એવી છે કે નગરપાલિકા પાસેથી દુકાનો ભાડે પટ્ટે રાખી પેટા ભાડું તો રાખી નગરપાલિકાની મિલકત દ્વારા હજારો રૂપિયા ભાડું લઈ રહ્યા છે અને નગરપાલિકાને ચૂનો ચોપડી રહ્યા છે। દુકાનોની બહાર તપરી લાગવાનું પણ ભાડું વસૂલવામાં આવે છે। અગાઉ એકવાર ડિમોલેશન કર્યા બાદ ફરી પતરાના સેલ ઊભા કરવામાં આવેલ છે। શું નગરપાલિકાના ચીફ ઓફિસર કે નગરપાલિકાના સ્ટાફને દેખાતું નથી? શોપિંગ સેન્ટરમાં ખાણીપીણી દુકાનો આવેલ છે, ત્યાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। શું નગરપાલિકાની ફૂડ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે? ઠેર ઠેર ડોમેસ્ટિક ગેસ બોટલોને હોટલના વપરાશ માટે વાપરવામાં આવી રહ્યા છે। હોટલમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે આ અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર ખાતે કલેક્ટર કચેરીથી તપાસ થાય તો દબાણ દૂર થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।